માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આજના આપણા નવા વ્લોગ વિડીયોમાં. તો સરસ મજાની મોર્નિંગ થઈ જઈ છે. તો આપણે નહીં તો એમ કે થઈ ગયા, ચા નાસ્તો કરી. નાસ્તો આપણે રક્ષાબંધનની રજા હતી તે આપણે ખેતરમાં જઈએ છીએ. તો ગામડાનું સુંદર વાતાવરણ જુઓ, સૌંદર્ય. તો વ્લોગમાં બન્યા રહીજો, તમને બતાવીશું. હું મારો ભાઈ બેનને ક્ષેત્રમાં જઈએ આજ તો ઓટો મારવા. શું કહેવું લાલા ભાઈ? સાચી વાત. આ છે અમારી ખળવાળ છે. તો મિત્રો આપણો ભાઈબંધ છે રંજીત. રંજીત સવારમાં વહેલા વહેલા ચાલ લઈને આવી ગયો હો. શું કહેવું રંજીત? લીધે વહેલા વહેલા નવરો થઈ ગયો. તો મિત્રો ગામડામાં સૌંદર્ય વાતાવરણ માણવાની એવી મજા આવે. એકદમ શાંત વાતાવરણ, લીલોતરી. તો વ્લોગમાં બન્યા રહેજો, તમને બતાવું મારું ખેતર. ખાવાનું વહેલા આપણે ખાવાનું છે. તો મિત્રો ફાઇનલી આપણે આપણી ખેતરમાં પોકી જવા આવ્યા છીએ હવે. તો મિત્રો તમને અમારો વ્લોગ ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો આપણા ખેતરમાં જવાનો રસ્તો હ. આપણે આપણા ખેતરમાં ફાઇનલી આવી ગયા છીએ હવે. તો મિત્રો આપણે આપણા ખેતરમાં બહુ ફોમો નેદોમાં ને બધું વધી ગયું હતું. તે આપણે કાલ જ કટર મરાવ્યું. તો તમે પણ જુઓ કેવું કટર વાગ્યું. કોમેન્ટમાં જણાવજો. આ છે સામે બધા ઘર. આ છે ગોડાઉન સામે અમારા ખેતરના બાજુમાં જ છે. કમર પર વાયુ કપાસ. તો મિત્રો ખેતરમાં આપણે કોરે મોરે ફર્યા, કટર માર્યું, જોયું. અને કોરે મોરે ફરતા હતા અને અચાનક આપણે નજર જઈ તે સુગડીના માળા આવી ગયા. આપણે આ છે મિત્રો સુગડીના માળા. તો મિત્રો આપણે ખેતરમાં કોરેમાં ફરતા હતા તે આપણી નજર પડી તો ખાસા માળા બનાવ્યા. 1 2 3 4 5 6 7 જેવા માળા. આપણા કૂતરા આવી ગયા હવે ખેતરમાં.
આપણું ઝાડ વાયેલું 2 વર્ષ થયા, જુઓ કેવું થઈ ગયું છે. તો હા મિત્રો, તમે પણ ઝાડ કપાવશો નહીં અને ઝાડ ઉછેરો. જેટલો ઉછેરશો એટલો આપણા માટે સારું છે, આવનારી પેઢી માટે. આ છે અમારી લીંબુડી. જો મિત્રો, આને શું કહેવાય? જો તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો. આપણું કહેવાય પેલા તો મિત્રો, હવે તમને અમારા ગામની કેનાલ બતાવું. કેનાલમાં પાણી કેટલું છે, કેટલું નહીં, તો તમે જોતા રહેજો, વ્લોગમાં બન્યા રહેજો. કે આજે રજા છે એટલે જેટલું કટ લેવાથી જેટલું બતાવે છે એટલું બતાવીશું તમને. હું મારા ભાઈની બંને દુકાનો બંધ છે, બંને ખેતરમાં ફરવા નીકળ્યા છીએ અને મસ્ત મજાનું વાતાવરણ છે. ગામડાનું વાતાવરણ એટલે બહુ સૌંદર્ય વાતાવરણ કહેવાય. એકદમ ઠંડુ શાંત, કેવો મોર કોયલનો અવાજ આવે અને શાંતિથી રહેવાનું મન થાય. કુદરતી સૌંદર્ય વાતાવરણ. તો મિત્રો, ફાઇનલી આપણે આપણી કેનાલ ઉપર આવી ગયા છીએ અને કેનાલમાં વેલ નથી પણ બહુ બધી વેલ આવી જઈએ તો બગાડી દીધી કેનાલ. પાણી તો ઘણું બધું હોય, જુઓ તમે. અચ્છા, જોઈ લો બોર્ડ કેનાલનું.